हेलो गाइस, गुड मॉर्निंग। तो ફરીથી બધાનું નવા વિડીયોની અંદર સ્વાગત છે। હવે આજ જવાનું છે સાપુતારા। બે ત્રણ રાઇડર છે, હું ને કાનાભાઈ ને બીજા એક બે છે ને એક ફોટોગ્રાફર છે। કે આપણું બધું થઈ ગયું છે રેડી। આમાં થેપલા છે, આમાં કેમેરો છે, આ પર્સ, એક લેગ પર છે, હેલ્મેટ, આ ને બધું થોડું થોડું લઈને જઈએ છીએ। કાનાભાઈ ને બધી ગાડીઓમાં થોડું થોડું કામ કરાવ્યું, મેં કરાવ્યું છે, ભાઈએ કરાવ્યું। મેં કીધું થોડીક રીલ મેં કીધું બનાવી નાખી એમ। હવે નીકળવાની તૈયારી। કેટલા વાગ્યા? ઘડિયાળી નથી પહેરી નાઈ દે। કેટલા વાગ્યા? 4:30। 4:30 થી આજે ઘરે બધા સૂતા છે। એક આ હું, એક આ અમારા બીજા ભાઈ, આમ એમની પાસે MT-50 છે, આપણી TVS રાઇડર। બે ગાડી આવી ગઈ જો। હે મુન્ના, હાલો ભૂખ લાગી? હા જી એક આવ્યો છે મેસેજ કોકનો આવ્યો ભાઈ કોઈ છે ઈ કે મારા ભાઈ બંધો ચા પાણી પીએ પછી નીકળી હાલો। 5-10 મિનિટ જરા કોઈ આવવાનું હોય તો જોઈ જોઈ। હે 5-10 મિનિટ જોઈ કોઈ આવવાનું હોય જો જોઈ। અમારી ચા આવી ગઈ। આ હું, અમારે એમિલભાઈ, નીલયભાઈ, સોરી એમિલભાઈ ભૂલાઈ ગયું। એમિલભાઈ તમારા અમદાવાદ વાળા। ચા પીને પછી નીકળીએ નિરાજે। ફૂલ સ્પીડમાં હતો, 120 થી સ્પીડે હતો એ। કરે નકમણા ઉડાડીને ગઈ દે કા સપ્ટેશનમાં। ખમણ ને એવું આપી દે, બે ત્રણ વસ્તુ છે ખમણ ને એવું દઈ દેજે, દેવું હોય ઓર્ડર। ખમણ ને એવું લેવા આવ્યા છે। ખમણ ને એવું ચાર ચા આપી દો। ચાર ચા ખમણ, ચા ખમણ, અમે ફાફડા જલેબી ખાઈ લીધે। જલારામમાં આવ્યા છે ખાવા। થોડાક આગળ આવ્યા તો 3-4 કિલોમીટર જેવું આવ્યા છે, નહીં 4 કિલોમીટર જેવું આગળ આવ્યા। હવે અહીંથી પાછા રિટર્ન જાવું, 4 કિલોમીટર રિટર્ન જાવું, પણ ત્યાંથી એક રસ્તો પડે ક્રોસ રોડ સાપુતારા વાળો। રેડી આવે છે ને કાનાભાઈ? રેડી આવે છે? સાપુતારા વાળો ક્રોસ રસ્તો પડે, ત્યાં થઈને જવાના છીએ। આ રોડ એટલે લીધો કારણ કે વ્યારા વાળો છે ને એમાં ખાડા કપડિયા ને એવું વધારે છે, અને ઇન્ટરકોમ આમાં કોઈ પાસે નથી। અમારા કાનાભાઈ કરીને એક છે રાઇડર રોયલ એનફિલ્ડ વાળા, એની એક પાસે છે ઇન્ટરકોમ, બાકી કોઈ પાસે ઇન્ટરકોમ નથી, એટલે ખોટું રિસ્ક ન લીધું। નાનો આમ તો એક બ્રેક, ચા પાણી પીવા ઉભા રહ્યા, થેપલા ને એવું ખાવાનું બાકી છે હજી, એ હવે ન્યા જઈને ખાવું। અમારી ગાડીઓ બધી જો અહીંયા 4 આમે પેટ્રોલ પંપ છે। ચા પાણી નાસ્તો કરીને પછી મેં કીધું જઈએ, જગ્યા મળી ગઈ ખારી ઊભું રહેવાની। પછી જો અમે ટાવર છે, આ કઈ કંપનીનો ટાવર છે, પણ ટાવર કઈ કંપનીનો છે ટાવર નથી આવતું એરટેલ નો। જીઓ ધીરુભાઈ અંબાણી નો છે ને, ધીરુભાઈ નો લાગે, જીઓ નું આવે, બીજું એક નથી આવતું।
એક આ બેગ, આ અમે બધા બેગ ને આ ને બધું લઈને જાય છે ને આ એક્ટિવા હોન્ડા કંપનીની જે ફ્લોપ ગઈ ને પીવડી છે. ટેંગ બેગ છે અમારા કાનાભાઈ નું. મારું બેગ આ 500 લટક્યા દોર્યું. આ કાનો, આ લાલો, આ હું બધા કાનો લાલો ને હું તઈને હાલા દઈને અમારા કાનભાઈ બેઠા સામે. કેફે છે ડાંગી, ડાંગી કેફે છે ડાંગી. ડાંગી નામ છે ને કાનાભાઈ? હા ડાંગી કેફે છે જો એક નંબર કેફે. ઓ ભાઈ સાહેબ કત્તાઈ જાય કત્તાઈ જાય એક નંબર. આ ખાટલામાં જે બેવાની જે મજા છે ને ક્યાંય અહીં શોપિંગનું છે જોઈ શોપિંગ બોપિંગ કરવા આવીએ શું ખાઈએ ભાઈએ. બહુ મસ્ત કેફે ગોતો મારા કાનાભાઈ એક નંબર જોરદાર કાનાભાઈ. એકવાર આવેલા છે એવું છે શું વાત છે યાર બહુ મસ્ત કેફે એક નંબર. અહીંયા હેલ્મેટ જ હમણાં અમારા જેકેટ ને વેકેટ ને એવું બધું ક્યાં નાખશું? અહીંયા બેસી અહીંયા બધું વસ્તુ મૂકી દો. અહીંયા બધી વસ્તુ રાખી. અહીંયા નાસ્તો નહીં મળ્યો અમને પેલા કેફેમાં, બીજા કેફેમાં નાસ્તો કરવા આવ્યા અમે. ભાઈ સાહેબ જો આ બધા બાઈકરો પડ્યા તો આ ગઈ છે SX 250 રોયલ એનફિલ્ડ એક્સપલ્સ. આ ઓલી જ છે એક્સપલ્સ. યામાહા R15 ભાઈ આપણું વડાપાવ આવી ગયું. બટાકા બવાની એવું લાજ બે ત્રણ વસ્તુ છે પૂછને જાણી જાવે દેખો. હા વડાપાવ આવ્યું છે ખાવું પૂરે દી ના કરે દેવા હાલી હાલીને જવું પડે. વિચાર કરો હાલી હાલીને હું ને અમારો કાનો બે હાલીને જાય ભાઈ. ખરાબ દિવસો આવી તારા લીધે આ ગાડી તે જા મુકાવી. ગાડી આ ઓલું ઘર દેખાય છે ને વાય મુકાવી નાથી હાલીને આયા ઠેર લઈ ગયા વેગેનાર પડી ન્યા ઠેર. ભાઈ શું કરવું હવે આનો કાનાનું અમારે એમાં હજી એની પહેલી જ રાઈડ છે હજી તો બધા બાકી છે એમાં શું કરશે કોને ખબર. એ તો વાત છે કાંઈ નહીં ફાઇનલી નીકળી હશે હવે અહીંથી. હવે સીધા મળશું ઘરે ડાયરેક્ટ ઉડતા ઉડતા ઘરે. સાંજે પહોંચી જાવ નહીં કેટલા વાગ્યા કેટલા 5 વાગી જા. હા કેટલા 2:30 વાગ્યા બેઠા આપણે 3 વાગ્યાના બેઠા છું 3:30 વાગ્યાના બેઠા હતા. બહુ ખાસું એવું બેઠા બહુ જાજુ એવું બેઠા. ઘરે પોગ્યા હજી કાનાભાઈની લોકો કામરેજથી કેનાલ રોડેથી લોકો સીધા નીકળી ગયા. હું એકલો આ સાઈડથી આવી ગયો કારણ કે એ બધા કાનાભાઈને ઓલપાડ ને એ બાદ જવાનું હતું એટલે એ લોકો ત્યાંથી સીધા નીકળી ગયા. હું એકલો આ સાઈડ આવ્યો ખાલી. આ બધો આપણો સામાન મોજા હેલ્મેટ રાઇડિંગ ગિયર બધું આવી ગયો. કાંઈ નહીં વિડીયોમાં હું સારું લાગે હું ખરાબ લાગે કમેન્ટ કરજો જરૂરથી કહેજો. પાછા બધાય કેવું લાગ્યું. સારું લાગે તો સારું કહેજો ખરાબ લાગે તો ખરાબ કહેજો. જેવું લાગે એવું કમેન્ટ કરો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ચેનલને કરીને જાજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો સબસ્ક્રાઈબ કર્યા પછી એટલે આપણો વિડીયો નવો આવે મારો એટલે તરત જ તમને મળી જાય.
સીધું નોટિફિકેશન આવે આવ્યો વિડીયો. બરાબર, ચાલો.